જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે અનોખી ગુરુદક્ષિણા. ભારતની અંદર ઘણી વખત ઘણા બધા લોકો રેલવેની અંદર મફત મુસાફરી કરી લેતા હોય છે અને પાછા બીજાને કહેતા હોય છે ટિકિટ શું લેવી, એમાં જ બેસી જાને, ત્યાં દરરોજ ક્યાં ચેકિંગ આવે છે. એને કારણે મફતમાં મુસાફરી કરવાનો રાફડો ફાટે છે. એ સમયે રેલવે તંત્ર એક ખોટમાં જાય છે. એક વખત રેલવે તંત્રએ નક્કી કર્યું કે આ જ રીતે જો આપણે તંત્ર ચલાવશું તો કઈ રીતે રેલ ચાલશે. એટલા માટે એને સઘન ચેકિંગ શરૂ કર્યું. બે સ્ટેશનની વચ્ચે એક વખત રેલને ઊભી રાખી અને અનેક ટિકિટ વગરના લોકોની ધરપકડ કરી, બધાને પકડી અને કોર્ટની અંદર હાજર કર્યા. તેની અંદર એક વૃદ્ધ વ્યક્તિ પણ હતા. તે ન્યાયાધીશ સામે ઊભા રહ્યા ત્યારે ન્યાયાધીશ જોતા જ રહી ગયા કે આટલી ઉંમરે. આથી ન્યાયાધીશે કહ્યું કે આપ આટલી ઉંમરના વૃદ્ધ થયા છતાં પણ તમને શરમ નથી આવતી કે વગર ટિકિટે તમે મુસાફરી કરો છો. એ વાત સાંભળી પેલા વૃદ્ધ વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા અને આંસુ સાથે તેમણે કહ્યું કે સાહેબ, મને માફ કરી દો. મારી પરિસ્થિતિ એવી હતી કે હું ઉતાવળમાં જ્યારે સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી ચાલવાનું શરૂ થઈ ગઈ હતી. હું ટિકિટ બારીએ પહોંચી ન શક્યો અને આ રેલ ગાડી મારી છેલ્લી હતી. એટલા માટે હું દોડીને ગાડીમાં બેસી ગયો અને નક્કી કર્યું કે હું ગાર્ડ પાસેથી ટિકિટ લઈ લઈશ. પરંતુ ડબ્બામાં એટલો બધો ટ્રાફિક હતો કે હું હલી પણ ન શક્યો. એને કારણે ગાર્ડ પાસે જઈ શક્યો નહીં. એવામાં ચેકિંગ આવ્યું અને હું પકડાઈ ગયો. ન્યાયાધીશને નવાઈ લાગી અને કહેવા લાગ્યા કે આપ ક્યાં ગયા હતા. ત્યારે તેમણે કહ્યું કે એક નજીકના ગામ છે, ત્યાં એક મારા મદદગાર રામસિંહને મળવા માટે હું ગયો હતો. 3 દિવસ પછી મારે એક 500 રૂપિયાની જરૂર છે અને ખૂબ અગત્યના એ રૂપિયા છે. એ લેવા માટે હું ગયો હતો, પરંતુ એ રામસિંહ પોતાના ઘરે ન હતા. આથી હું એમ જ મારે પરત આવવું પડ્યું અને અચાનક હું આ રેલની અંદર ચડી ગયો. રામસિંહ અને ગામ એ બંનેનું નામ સાંભળી અને એ ન્યાયાધીશના કાન સરવા થઈ ગયા, કારણ કે એ રામસિંહના એ દીકરા હતા અને આ બીજું કોઈ ન હતું કે જે વૃદ્ધ વ્યક્તિ હતા તેમણે રામસિંહના દીકરાને મફતમાં ભણાવ્યા હતા અને એ ગુરુ અત્યારે કઠેડાની અંદર ઊભા હતા. તરત એમની યાદ તાજી થઈ ગઈ અને તરત ત્યાં રહેલા એક સેવકને બોલાવી અને કહ્યું કે તમે આટલી વસ્તુ લઈ આવો. અને તરત એ વસ્તુ હાજર થાય છે. એક ધોતી અને ચાદર એમના ગુરુના એટલે વૃદ્ધ વ્યક્તિના હાથમાં આપે છે. એની ઉપર એ 700 રૂપિયા મૂકે છે અને કહે છે કે તમારે દંડ તો ભરવો પડશે, એમાંથી આ 200 રૂપિયા તમે દંડ ભરજો અને 500 રૂપિયા 3 દિવસ પછી તમારી જે જરૂરનું કામ છે એ કામની અંદર વાપરજો. તમારો હું શિષ્ય છું અને તમે મને મફત આટલું જ્ઞાન આપ્યું છે, તો હું તમને મદદ કેમ ન કરું. અને એ ન્યાયાધીશની આંખમાં પણ આંસુ આવી ગયા. એટલે જ આપણે કહીએ છીએ ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.